નમસ્કાર, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર પર વિદેશ મંત્રીનું નિવેદન. બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. જયશંકરે રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ લાદવાની પદ્ધતિને અસામાન્ય ગણાવી. 10 કિલો ચાંદી, વિદેશી ચલણ અને કરોડોની રોકડ મળી આવી. ઓનલાઈન ગેમિંગ કેસમાં ઈડીની કાર્યવાહી. કોંગ્રેસના ધારાસભ્યની કરાઈ ધરપકડ. સાવધાન, વોટ્સઅપ પર લગ્નનું કાર્ડ મળ્યું. તેના પર ક્લિક કરતા જ સરકારી કર્મચારીના ખાતામાંથી 2 લાખ રૂપિયા ઉપડી ગયા. આમંત્રણમાં લગ્નમાં હાજરી આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. અમેરિકા ભારત પ્રત્યેની પોતાની નીતિ બદલવા જઈ રહ્યું છે. સર્જિયો ગોરને દિલ્હી મોકલવાની ટ્રમ્પની જાહેરાતથી સંકેતો મળ્યા. ગોરને દક્ષિણ એશિયા, મધ્ય એશિયા માટે ખાસ દૂત તરીકે નિયુક્ત કરાયા. ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી. 15થી વધુ જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. સાબરકાંઠા, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી. 25 ઓગસ્ટે અમદાવાદમાં ભારે આગાહી. રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડના ધરમપુરમાં 4.25 ઇંચ વરસાદ, પારડી અને ભેંસાણમાં 3.5 ઇંચ વરસાદ, તાપીના વ્યારામાં અને સોનગઢમાં 3 ઇંચ વરસાદ. અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. સૌથી વધુ રાણીપમાં 2.25 ઇંચ વરસાદ, સરદારનગરમાં 2 ઇંચ, કોતરપુરમાં 1.75 ઇંચ, નરોડા, ચાંદોડિયા અને થલતેજમાં 2.5 ઇંચ જેટલો વરસાદ. અમદાવાદમાં વિદ્યાર્થી હત્યા કેસમાં બજારો બંધ. પાંચકુવા, સિંધી કાપડ, રેવડી બજાર બંધ. BBC માર્કેટ, સુખનોમલ માર્કેટ પણ આજે સંપૂર્ણ બંધ રહ્યું. ગુનેગારોને સજા મળે અને પરિવારને ન્યાય મળે તેવી માંગ. રાજકોટને હાઈકોર્ટ બેન્ચની માંગને લઈને વકીલો લડી લેવાના મૂડમાં છે. ભાજપ કાર્યાલયે ભાજપ લીગલ સેલ એસોસિએશનને યોજી બેઠક. સાંસદ, ધારાસભ્યો અને શહેર ભાજપ પ્રમુખ રહ્યા ઉપસ્થિત.